કે આઈટીની જોબ છોડી દેવી છે અને એક મસ્ત મજાનું ખેતર લેવું છે કેનેડાની અંદર. તો આ જગ્યાએ ફ્રેશ ઈંડા મળે છે અને ખેતી કરવી છે અને આપણે ઇન્ડિયાથી ગાયું પણ મંગાવી છે અને અહીંયા મસ્ત મજાની ગૌશાળા આપણે ખોલવી છે. આ ખેતરની પ્રાઇસ એટલી બધી નથી, પણ એ ખેતી ચાલુ કરવા માટે શું, આ ખેતર લેવાનું કેવી રીતે, કયા પાક ઉગે, શું બધી ગવર્મેન્ટ સાઈડથી લોન મળી શકે. આ આવી ગયું છે કંઈક કેનેડાનું સાધન, ટ્રેક્ટર જેવું. હું છે કે અહીંયા બહાર રોડ ઉપર વિડીયો બનાવતો હતો અને એ લોકોને એમ લાગ્યું કે કંઈક આડું ઓડું કરે છે, એટલે સીધો આવ્યા બહાર અને બાજવામાં. હેલો, હું પ્રિયંક પાટડિયા ફ્રોમ ગુજરાત, હાલ કેનેડા, અને એમાંય અત્યારે આવી ગયો છું કેનેડાના ખેતરની અંદર. તો આપણે નવી લાઇટ લીધી છે, એટલા માટે જે આ લાઇટ છે એ આપણે ઘરની બહાર મૂકી દઈશું. તો આપણે કેનેડાની અંદર એવી સિસ્ટમ છે કે જે વસ્તુ ન જોતી હોય ઘરની બહાર મૂકી દેવાની, પછી ભલે એ વસ્તુ ચાલુ હોય, સારી કન્ડિશનમાં હોય, બીજા કોઈને જોતી હોય એ લઈ લે. તો અત્યારે મેં આ ખુરશી અને લાઇટ ઘરની બહાર મૂકેલા છે. ખુરશી આમ કન્ડિશન સારી છે અને આમ થોડીક બગડેલી છે, પણ આપણે નથી જોતી એટલે આપણે બહાર મૂકી દઈશું. તો અત્યારે ટોરોન્ટોની અંદર વાગ્યા છે સાંજના 5 અને મારી જોબ પૂરી થઈ ગઈ છે અને અત્યારે ટેમ્પરેચર છે 35 ડિગ્રી ઓનલી, બટ તોય જોરદારની ગરમી લાગે છે. ઇન્ડિયામાં તો 45 ડિગ્રી પ્લસ હોય તો એ સહન કરી શકતા હતા, અહીંયા ખબર નહીં 35 ડિગ્રી છે તોય જોરદારની ગરમી લાગે છે. તો જે લોકો નવા છે એમને હું પહેલાં મારો ઇન્ટ્રો આપી દઉં. મારું નામ પ્રિયંક છે અને હું રાજકોટથી છું અને અત્યારે કેનેડાની અંદર રહું છું 2016થી અને આઈટીમાં જોબ કરું છું. What can I get for you? Hi, can I get one large raspberry frosty with less essence? Large raspberry frosty. Yeah, anything else? No, that's all. Okay, second window please. Thank you. ગાડીમાં બેઠા બેઠા જ પેમેન્ટ કરી દીધું છે. કેનેડાની અંદર એવી સિસ્ટમ છે કે ડ્રાઈવ થ્રુ હોય, આપણે કોફી છે, નાના મોટા ઓર્ડર ગાડીમાં બેઠા બેઠા જ કરી શકીએ છીએ અને આ વિન્ડોમાંથી આપણને ઓર્ડર આપી દેશે. થેન્ક યુ. તો આપણે જે નેક્સ્ટ લોકેશન ઉપર જવાનું છે એ છે, આપણે બીજા ઘરે જવાનું છે. ભાડુઆતનો ફોન આવ્યો હતો કે વોટર લીકેજ થાય છે અને અહીંયાના ઘર તો તમને બધાને ખબર છે એવી રીતે લાકડાના હોય, અને જો વોટર લીકેજ ઉપર ધ્યાન ન આપી અને ટાઈમે ફિક્સ ન કરી તો આખું લાકડું છે એ એકદમ પાણીવાળું થઈ જાય છે, ફૂગાઈ જાય છે. સો એ પણ અર્જન્ટલી આજે જ જવું પડશે. અને ત્યાં જતાં પહેલાં ચાલો આપણે જઈએ એક ખાસ જગ્યાએ. ખાસ જગ્યા છે કેનેડાનું ખેતર. હવે કેનેડાના ખેતરમાં જવાનું રીઝન એ હમણાં તમને થોડીક વારમાં ખબર પડી જશે. અત્યારે હું ટોરોન્ટોથી 10 મિનિટ દૂર નોર્થમાં આવી ગયો છું અને ત્યાં બધા ખેતરો ને એવા બધો એરિયા છે અને આપણે કોઈક ખેડૂતોને ગોતીશું અને હમણાં તમને થોડીક જ વારની અંદર ખબર પડી જશે કે વાય વી આર ગોઈંગ ધેર. સિટીથી આટલા દૂર આવી ગયા તો અહીંયા આટલો ટ્રાફિક છે. અને ચારેય બાજુ ખેતરે ખેતર જ દેખાય છે. થોડીક જ વારની અંદર આપણે કોઈ સારી એવી જગ્યાએ પહોંચી જશું, એક સારા ખેતરની અંદર, અને ત્યાં જઈને આપણે આગળ વધારે વાત કરીએ. તો આ જગ્યાએ ફ્રેશ ઈંડા મળે છે અને ફ્રેશ વેજીસ પણ મળે છે, બટ અનફોર્ચ્યુનેટલી હું 5 વાગે ન પહોંચી શક્યો અને આ બંધ થઈ ગયું છે. તો કેનેડાની અંદર મેં વસ્તુ નોટિસ કરેલી છે કે અહીંયા જે બધા ખેડૂતો હોય એ પોતાનો સ્ટોર પણ, મતલબ કે સ્ટોર જ કહેવાય, વેજીટેબલ સ્ટોર છે એ પોતાના ખેતરની આગળના ભાગમાં રાખી દે અને જે કોઈને પણ જોતા હોય એ એકદમ ફ્રેશ વેજીટેબલ્સ લેવા માટે આવી શકે છે. ફાઇનલી એક જોરદાર જગ્યાએ પહોંચી ગયો છું. મારી પાછળ તમને ખેતર દેખાય છે અને આ બાજુ પણ ખેતર છે. ઇન શોર્ટ અહીંયા તો બધી બાજુ ખેતરે ખેતર જ છે.
એટલી બધી મસ્ત મજાની શાંતિ છે ને આ એરિયાની અંદર કે એવો વિચાર આવે કે આઈટીની જોબ છોડી દેવી છે અને એક મસ્ત મજાનું ખેતર લેવું છે કેનેડાની અંદર અને ખેતી કરવી છે. અને આપણે ઇન્ડિયાથી ગાયો પણ મંગાવી છે અને અહીંયા મસ્ત મજાની ગૌશાળા આપણે ખોલવી છે. હું તમને એક મારા ટાર્ગેટની વાત કરું કે હું શું કરવા માગું છું અને શું પ્રોબ્લેમ આવે છે. તો પહેલાં વસ્તુ એ કે ઘણું બધું જાણવું છે અહીંયા ખેતી વિશે શું હોય છે, કેનેડાની અંદર સિસ્ટમ કેવી છે. પણ પ્રોબ્લેમ એવો આવે છે કે જાણવા માટે જાણવું કેવી રીતે. ફોર એક્ઝામ્પલ આપણે આ ખેતરોમાં બધા ખેતરો ખાલી હોય છે. હવે એ લોકો કયા દિવસે કામ કરે છે, કયા ટાઈમે કામ કરે છે કે ખબર નથી પડતી. આપણે જ્યારે આવી ત્યારે આખું ખેતર છે ખાલી. અને બીજો પ્રોબ્લેમ હું તમને કહું કે ઘણીવાર છે ને ખેતરની બાજુમાં એ લોકોનું ઘર પણ હોય છે અને એક રસ્તો જે ખેતરની વચ્ચે જતો હોય અને દૂર દૂર એનું ઘર બાજુમાં દેખાતું હોય. હવે પ્રોબ્લેમ આવે એ કે આપણે જો એના ઘર પાસે જઈને આમ દરવાજો નોક કરવો હોય તો એના ખેતરની વચ્ચેથી જવું પડે ગાડી લઈને. એકવાર તો એવું જ થયું હતું. હું તો ખાલી આવી રીતે આ રોડ ઉપર ઊભો હતો અને દૂર ઘરમાંથી એ મને જોતી હશે એક ભૂરી આવીને પછી સીધી બાજવા માંડી. મેં એનો એક વિડીયો બનાવેલો છે, કદાચ ન જોયો હોય તો તમે એ વિડીયો પણ જોજો. એટલે આવા બધા થોડાક પ્રોબ્લેમ આવે છે. પણ આપણે આ સિઝનની અંદર એવો ટાર્ગેટ છે કે 100% આપણે કોકને કોક તો ખેડૂતોને ગોતવા જ છે. લાસ્ટ ટાઈમ એક મળી પણ ગયા હતા અને એનો પણ વિડીયો છે. અમને ઘણી બધી ઇન્ફોર્મેશન આપી હતી. આ વખતે અગેન એ સેમ ખેડૂત પાસે પણ જવું છે અને એ કદાચ આપણે ન પહોંચી શકીએ એના થ્રુ તો બીજા કોઈ ખેડૂતોને આપણે ગોતવા છે અને આપણે એને અપ્રોચ કરવો છે કે એક દિવસ માટે મને એ કોઈ ખેડૂત ખેતીનું કોઈ કામ આપે. જો આપણે કામ કરશું તો વધારે જાણવા મળશે. ઇવન ટ્રેક્ટર પણ ચલાવી લેશું અને જાણશું અહીંયા એક્ઝેક્ટલી શું હોય છે, કયા કયા પાક ઉગે છે ને એવું બધું. બસ મેઇન પ્રોબ્લેમ એ છે કે કોઈ ખેડૂત મળવા જોઈએ. કેમ કે આ બધું ખાલી ખાલી જાય ને આમાં એ થોડુંક આપણે મોરલ ડાઉન થઈ જાય આપણો. બીજું લાસ્ટ ટાઈમ આપણને એ પણ જાણવા મળ્યું હતું કે જે આ જે ખેતીનો ભાવ છે એ એટલો બધો નથી હોતો, માપે માપે હોય છે. એ પણ મેં એ વિડીયોની અંદર મેન્શન કર્યું હતું. એક્ઝેક્ટલી કેટલું જ આવે તો મને યાદ નથી. આઈ થિંક $6,000 અંદર 50 એકરની આજુબાજુ જમીન હતી કદાચ. હવે એ વિડીયો પાછો મારે જોવો પડશે. બટ ખેતરની પ્રાઇસ એટલી બધી નથી. પણ એ ખેતી ચાલુ કરવા માટે શું, ખેતર લેવાનું કેવી રીતે, કયા પાક ઉગે, શું શું બધી ગવર્મેન્ટ સાઈડથી લોન મળી શકે, કંઈક જાણશું આપણે. એવો ટાર્ગેટ છે આ સિઝનની અંદર. સો લેટ્સ સી શું થાય છે. જેમ આ ખાલી ખેતર જોઈને થોડુંક મોરલ ડાઉન થઈ જાય છે. પણ આ મોરલ ડાઉન ન થાય એના માટે તમને લોકોને એક રિક્વેસ્ટ છે કે તમે લોકો કંઈક કોમેન્ટ કરજો આ વિડીયોની અંદર. વિડીયો લાઇક કરજો. કયા ગામથી તમે આ વિડીયો જોવો છો એ પણ તમે કોમેન્ટ કરી શકો છો. તમે એ પણ કોમેન્ટ કરી શકો છો કે આ જે ઉગેલું છે એ શું ઉગેલું છે. કેમ કે મને તો એનો 100% આઈડિયા નથી. લાસ્ટ ટાઈમ મને ખબર પડી ગઈ હતી, આ બધાએ વિડીયોમાં કોમેન્ટ કરી હતી એટલા માટે કે મકાઈ છે. બટ આ શું ઉગેલું છે એ મને 100% આઈડિયા નથી. તો એ પણ તમે કોમેન્ટ કરીને મને જણાવી શકો છો. તો ચાલો આપણે બધા ભેગા મળીને આ સિઝનમાં કેનેડાની ખેતી વિશે કંઈક વધારે જાણીએ. અને તમારા બીજા કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટની અંદર પૂછજો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એ વસ્તુ ખાસ જાણવાની ટ્રાય કરશું. આપણે કોઈના ખેતરની અંદર એન્ટર નથી તો બટ તમને દૂરથી બતાવું પાક અને શું છે તમને ખબર પડી જાય તો ખાસ કોમેન્ટ કરજો ને જણાવજો મને. જો આ પ્રોબ્લેમ, આ ટ્રેક્ટર મળી ગયું તો એને કોઈ ચલાવવાવાળું કે કોઈ આખું ખેતર ખાલી. હવે આમાં કરવું શું, કોની યારે વાત કરવી ને કોની યારે ઇન્ફોર્મેશન વધારે લેવી. હાલો બીજી કોઈ જગ્યા ગોતી, કોઈ માણસોને ગોતવાની ટ્રાય કરી. હોપફુલી કોઈ માણસો મળી જાય અને આપણને કંઈક ઇન્ફોર્મેશન આપે કેનેડાના ખેતરની. જો આવડું મોટું ખેતર છે, કોઈ કામ કરતું હોય તો એ આપણે હાથ ઊંચો કરીને બોલાવી. પણ સારું ખાલી જોઈએ તો શું કરી લેવાના આપણે. પણ આ સિઝનની અંદર 100% હું 4, 5, 10 વાર આટો મારીશ. કોકને કોક ખેડૂતને તો પકડીશ જ. અને ટ્રેક્ટર ચલાવવાનો ટાર્ગેટ છે આ સિઝનની અંદર. 100% આપણે કરીને જ રહેશું. ચાલો અત્યારે આપણે આગળ વધી. હવે
ચાલો હવે આપણે બીજા ઘરે જવાનું છે અને ત્યાં વોટર લીકેજ છે અર્જન્ટલી ફિક્સ કરવાનું છે. જો નહીં કરી તો આખું લાકડું છે એ ફૂગાઈ જશે અને વધારે મોટો ખર્ચો આવશે. તો લેટ્સ ગો. ભાડુઆતે મને વિડીયો મોકલીને કીધું કે આવી રીતે પાણી લીક થાય છે અને જો આનું ધ્યાન ન રાખી તો આખા ઘરની પથારી ફરી જાય, આખું ઘરનું લાકડું છે એ ફૂગાઈ જાય. ઓલરેડી થોડુંક બધું ડેમેજ તો થઈ ગયું હતું, થોડુંક પાણી ઉતરી ગયું હતું આ બધા લાકડામાં, તમને કલર ચેન્જ થઈ ગયેલો દેખાતો હશે. પછી ફિગર આઉટ કર્યું કે વાંધો અહીંયા છે અને એ ફિક્સ કર્યું. તો ફાઇનલી હું ઘરે આવી ગયો છું. અરાઉન્ડ 9:30 થયા છે અને અહીં જે ખુરશી રાખી હતી એ ખુરશી તો કોઈક લઈ ગયું છે, પણ આ લાઇટ છે એ કોઈ નથી લઈ ગયું. હોપફુલી કોઈ 1-2 દિવસની અંદર લઈ જાય, અધરવાઇઝ છેલ્લે બાકી ગાર્બેજવાળા લઈ જશે. બસ તો આજનો દિવસ આવી રીતે પૂરો થઈ ગયો છે. વોટર લીકેજનો પ્રોબ્લેમ પણ અત્યારે સોલ્વ ઓલમોસ્ટ થઈ ગયો છે. ઓલ રાઈટ, આપણે નેક્સ્ટ વિડીયોની અંદર પાછા અગેન આપણા જે બધા ટાર્ગેટ છે ખેડૂતોને ગોતવાના, ટ્રેક્ટર ચલાવવાના અને ઘણું બધું જાણવાના, એક દિવસ ખેતરની અંદર કામ કરવાનું, આવા બધા આપણા ટાર્ગેટ છે નેક્સ્ટ વિડીયોની અંદર પૂરા કરવાની ટ્રાય કરશું. બસ તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અધરવાઇઝ પાપ લાગશે.